મિત્રો, આજે આપણે એમડી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની મુલાકાતે આવ્યા છીએ અને એમના સંચાલકની આપણે આજે મુલાકાત લઈશું. તો ચાલો. નમસ્કાર મિત્રો, ભારત મંથનમાં આજે આપણે મુલાકાત લીધી છે એમડી ડ્રાઇવિંગ સ્કૂલના માલિક અને એક શિક્ષક એવા શ્રી દીપકભાઈને. દીપકભાઈ નમસ્કાર. નમસ્કાર અશોકભાઈ, કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં છું. આપણે એક મિશન ચાલુ કર્યું છે કે ભારત મંથન, એટલે દેશને વિકસિત કરવા માટે આપણે શું શું સુધારાની જરૂર છે, દરેક બાબતો, દરેક મનુષ્ય કે જે કોઈ દરેક આપણે પબ્લિક છે એને જીવનમાં શું શું નાના નાના એવા સુધારા છે કે જે લાવવાથી આપણે દેશને વિકસિત કરી શકીએ. આ દેશને વિકસિત કરવાની જવાબદારી એકમાત્ર સરકારની નથી સર, તો આ જવાબદારી આપણી પોતાની પણ છે. અને તમે તો ઘણા બધા દેશોમાં ફરીને આવ્યા છો એવી મારી જાણકારી છે. તો તમે ત્યાં એવું શું જોયું છે અને અહીંયા આપણે શું સુધારાની જરૂર છે એ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. પણ એમાં અમારો આજનો મુખ્ય વિષય એ છે કે ડ્રાઇવિંગ અને રોડ રસ્તા ટ્રાફિક નિયમો વિશેનો જે તમારો મુખ્ય એજન્ડા જે છે કે તમારો મુખ્ય વિષય જે છે કે લોકોને ડ્રાઇવિંગ શીખવાડવું, તો એવી કઈ કઈ બાબતો છે જે ધ્યાનમાં રાખવાથી આપણે એક અવેરનેસ લાવી શકીએ છીએ, તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરીશું. જેમ સ્કૂલોમાં શિક્ષકો બાળકોને તૈયાર કરે છે, એમ એવી જ ઘણી મોટી જવાબદારી ડ્રાઇવિંગ સ્કૂલના દરેક સંચાલકની, શિક્ષકની હોય છે. તે વિશે આપણે તમારું શું કહેવું છે? તમારા જે સવાલ છે બહુ અગત્યના સવાલ છે. દરેક મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકની આ જવાબદારી હોય છે અને હોવી જ જોઈએ. બરાબર. દીપકભાઈ, બહુ સરસ તમે વાત કરી કે ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો, શિક્ષકોની ખૂબ મોટી જવાબદારી હોય છે વિદ્યાર્થીઓને શીખવાડવા માટે. તો આપણે અમુક પ્રશ્નો છે જેની આજે હું તમારી પાસેથી માહિતી લેવા માંગુ છું, જેની આપણે ચર્ચા કરીશું. હાલના સમયમાં લોકો ડ્રાઇવિંગ દરમિયાન સામાન્ય રીતે કઈ કઈ ભૂલો કરે છે? હાલના સમયમાં ડ્રાઇવિંગ દરમિયાન લોકો જે જનરલી મોટા ભાગની ભૂલો થતી હોય છે, અવેરનેસની કંઈ એમને પોતાને જવાબદારીનું કોઈ જ્ઞાન નથી હોતું. એ લોકો સ્પીડને વધારે મહત્વ આપે છે. બરાબર છે. એકચ્યુઅલમાં તમારે જો ડ્રાઇવિંગમાં પરફેક્શન લાવવું હોય તો એના માટે સ્પીડ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર. પરફેક્શન હશે તો સ્પીડ આવશે, પણ જો સ્પીડ હશે તો પરફેક્શન તમારું જે હશે ને એ બી પ્લસ માઇનસ થઈ જશે. મતલબ પરફેક્શન નહીં હોય તો અકસ્માતોની ઘટના વધી જશે. ઓકે. એના માટે તમારે સ્પીડ ઉપર સૌથી પહેલા કંટ્રોલ લાવવો પડે. અચ્છા, સ્પીડ ઉપર કંટ્રોલ આવશે તો તમે આજુબાજુનું ટ્રાફિકનું જે છે એની ઉપર બી તમે ધ્યાન આપી શકશો. તો તમારા એક વ્યક્તિના હિસાબે લગભગ હું એટલું તો માની શકું કે 5 થી 10% ટ્રાફિકની અવેરનેસ આવશે. તો એક વ્યક્તિથી 5% જો ટ્રાફિક ઘટતો હોય તો તમે બીજા એક વ્યક્તિને આવું શીખવાડો, ત્રીજા વ્યક્તિને શીખવાડો, 10 જણને શીખવાડો, 10 માં 1 તો તૈયાર થશે. બરાબર, સરસ. તો ધીરે ધીરે ટ્રાફિકની સમસ્યાનો હલ આવે. ઓકે, સરસ. તમારે ત્યાં અત્યારે જે કોઈ પણ ડ્રાઇવિંગ શીખવા માટે વિદ્યાર્થીઓ આવે છે, તો તમે એવી કઈ બાબત છે જે તમે એમને ખાસ ધ્યાન રાખવાનું કહો છો, અને તમે એમ પણ ઈચ્છો છો કે તમારે ત્યાં જે નથી આવતા અને હાલમાં ડ્રાઇવિંગ શીખી રહ્યા છે કે ડ્રાઇવિંગ કરી રહ્યા છે, તો એ લોકોએ એવી કઈ કઈ બાબતો છે જે એમને ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે? તમે જે સવાલ કર્યો એનો જવાબ હું તમને આપું છું. ખાલી એમડી મોટર સ્કૂલ ગૂગલમાં સર્ચ મારો. બરાબર છે. અને એવું નથી કે આજનું લેટેસ્ટ રિવ્યુ, તમે 10-12 વર્ષ પહેલાના બી રિવ્યુ તમે વાંચી શકો છો. તો હું મારા કેન્ડિડેટને કઈ રીતે ગાડી શીખવાડું છું. સૌથી પહેલા દિવસથી આપણે ગાડી કંટ્રોલ કરતા શીખવાડવાની. દરેક વ્યક્તિને ગાડી ચલાવતા તો આવડે જ છે, બરાબર, પણ ગાડી કંટ્રોલ કરતા નથી આવડતી. ડ્રાઇવિંગ સ્કૂલવાળાની, સંચાલકની એ મોટામાં મોટી ફરજમાં આવે છે કે તમે કસ્ટમરને, કેન્ડિડેટને ગાડી કંટ્રોલ કરતા શીખવાડો. બરાબર છે. સ્ટીરિંગ, ક્લચ અને બ્રેક કંટ્રોલ તમારી જોડે ના હોય તો તમે ગાડી ના ચલાવી શકો. આપણા હિસાબે બીજાને કોઈ તકલીફ થાય એવું ડ્રાઇવિંગ ના કરવું જોઈએ. ડ્રાઇવિંગ વસ્તુ એવી છે કે તમે તો ભૂલ નથી કરતા, બરાબર, સામેવાળો ભૂલ કરે છે, તો એ સામેવાળાની ભૂલને બી તમે સુધારી શકો છો તમારા ડ્રાઇવિંગથી. ખૂબ સરસ, ખૂબ સરસ. ખરેખર બહુ અગત્યની માહિતી આપી તમે કે કઈ રીતે અકસ્માત ઘટી શકે, એનું કઈ રીતે ધ્યાન રાખવું, કે લોકો કઈ રીતે ડ્રાઇવિંગ દરમિયાન ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે ગાડીને કંટ્રોલ કઈ રીતે કરવાની છે, એ જ મહત્વની વાત છે. તમારું દીપકભાઈ શું કહેવું છે કે શાળામાં ટ્રાફિક માટેનું શિક્ષણ નાનપણથી જ બાળકોને આપવું જોઈએ કે નહીં? એ બાબત હું તમને એક વાત જરૂરથી કહીશ.
5 ધોરણમાં આવે પછી તમે એને ખાલી વોકિંગનું, સાયકલનું, ફૂટપાથનું, ઝીબ્રા ક્રોસિંગનું, 4 રસ્તા ક્રોસ કરવાનું આ જ્ઞાન તમારે સ્કૂલમાં આપવું જરૂરી છે. બરાબર છે. દરેક વિદ્યાર્થીને દરેક વર્ષે આ જ્ઞાન આપવું જોઈએ. 100%. ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ કઈ રીતે કરવું આ છે એ તો આપવા માટે તમે ડ્રાઇવિંગ સ્કૂલ વાળા બધા છો જ શિક્ષકો. અને એ તો ડ્રાઇવિંગ કરવાની ઉંમર તો શું છે 16 વર્ષ પછીની છે. બરાબર છે. 16 વર્ષ ગવર્મેન્ટ આજે તમને વિધાઉટ ગિયરનું લાયસન્સ બી 16 વર્ષે આપે છે. બરાબર છે. એ પહેલા તો કોઈ લાયસન્સ જ નથી આપતા, મતલબ 16 વર્ષ પહેલા તમે કોઈ વ્હીકલ ચલાવવાના લાયક નથી, તો એ પહેલા તમારા રૂલ્સ જાણવાની જરૂર નથી. નો ડાઉટ તમે 10મા ધોરણમાં આવો ત્યારથી તમે 2 વ્હીલના વ્હીકલનું નોલેજ સ્કૂલવાળા આપે તો એ જનરલ નોલેજ આપી શકે એમ. એટલે ટૂંકમાં બાળકોને જો નાનપણથી જ આ ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપવામાં આવે કે કેવી રીતે ચાલવું જોઈએ, ઝીબ્રા ઉપર ચાલવું જોઈએ, ફૂટપાથ ઉપર ચાલવું જોઈએ, સિગ્નલ બંધ છે તો ઊભા રહો, સિગ્નલ ખુલી ગયા પછી ચાલવું જોઈએ, તો આ બધું નાનપણથી જ આપ્યું હોય તો આ ધીરે ધીરે એક વર્ગ છે જે બાળકો આવનારી પેઢીને એક અવેરનેસ આવશે તો એ મહદ અંશે બહુ જરૂરી બાબત છે. એ આપે ને સ્કૂલો વાળા ધીરે ધીરે તમે જે કીધું તો એ આપવા પછી જે 16 વર્ષે જ્યારે લાયસન્સ લેવા આવશે બરાબર છે. અને 18મા વર્ષે જ્યારે ગિયર વાળું 4 વ્હીલનું લાયસન્સ લેવા આવશે તો એમાં અમારી ઘણી મહેનત ઓછી થઈ જશે જો સ્કૂલ વાળા એ ટાઈમથી એમને જ્ઞાન આપશે તો. ખૂબ. અને સરકારને પણ ઘણી બધી ઓછી મહેનત પડશે ટ્રાફિક સંચાલન કરવામાં. લોકોએ સીટ બેલ્ટ, હેલ્મેટ અને મોબાઈલ ચાલુ ડ્રાઇવિંગ એ ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી બાંધતા. તો આ નિયમો કેમ પાળવા જોઈએ, તમારા મતે કેમ પાળવા જોઈએ? એના વગર ચાલી ના શકે? એના વગર ચાલી શકે ને આપણા લોકો ઇન્ડિયા વાળા એના વગર ચલાવે છે. બરાબર. એ સરકારની હેમ નજરથી એટલા માટે ચાલે છે. બરાબર છે. જો આ જ વસ્તુ સરકારની હેમ નજર ના હોય ને તો ના ચાલે. તો ભાઈ આઉટ કન્ટ્રીમાં આપણે જે સીટ બેલ્ટ નથી પહેરેલો હતો ને તો કેમેરાને તરત ખબર પડી જાય છે કારણ સીટ બેલ્ટ નથી પહેર્યો એટલે એ ઘરે પહોંચે એના પહેલા એના મેમો સીટ બેલ્ટનો પહોંચે. અચ્છા, સરસ. આપણા ઇન્ડિયામાં જો આ વસ્તુ થાય સીટ બેલ્ટ ના પહેર્યો હોય અને કેમેરાની અંદર એનો ફોટો ક્લિક થઈ જાય અને મેમો ઘરે પહોંચી જાય તો એને ખબર પડશે બે સીટ બેલ્ટનો મેમો આવ્યો તો બીજા દિવસે સીટ બેલ્ટ પહેરવાનું ચાલુ કરી દેશે. સપોઝ કે ભાઈ 2 વ્હીલ છે તો 2 વ્હીલમાં હેલ્મેટ નથી પહેર્યું તો એના માટે 4 રસ્તા ઉપર આપણા સરકારી જવાનોને ગરમીમાં તડકામાં ઉભા રહીને મહેનત કરવાની જરૂર નથી. કેમેરામાં કેચઅપ થઈ ગયો ભાઈ અશોકભાઈ હેલ્મેટ નથી પહેર્યું તો તરત મેમો ક્લિક થઈ જાય અને અશોકભાઈના ઘેર મેમો આવી જાય ભાઈ વિધાઉટ હેલ્મેટ મેમો એમ તો અશોકભાઈને ખબર પડી જશે કે હેલ્મેટ નથી પહેર્યું એટલે મેમો આવ્યો તો અશોકભાઈ બીજા દિવસે હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દે. બરાબર છે. હવે મોબાઈલની વાત છે તો મોબાઈલમાં તો હવે વસ્તુ કેવી છે હવે એમાં હું તમને બહુ જાજુ નહીં બોલી શકું કેમ કે અમુક વખતે એવી ઇમરજન્સી હોય છે કે લોકોને મોબાઈલનો યુઝ કરવો પડતો હોય છે. તો ભાઈ કોઈ એક્સિડન્ટ થઈ ગયો હોય કે કોઈનું મરણ થઈ ગયું હોય અને ઉપરા ઉપરી ફોન આવતા હોય સાઈડમાં ગાડી ઊભી રાખીને એમને વાત કરવી જોઈએ, ચાલુ ગાડીમાં વાત ના કરવી જોઈએ. બરાબર. આ બધી વાત છે, આપણે એમને દંડ આપીશું કે કઈ રીતે, પણ આપણે હેલ્મેટ કેમ પહેરવું જોઈએ? લોકોને ખાલી દંડથી બચવા માટે જ હેલ્મેટ પહેરવું જોઈએ, તમારું એવું કેવું છે? હેલ્મેટ પહેરવાથી તમને કેટલા ફાયદા થાય છે. સૌથી પહેલા તો તમે હેલ્મેટ પહેરો, તમે નીચે પડી જાઓ તો તમારું માથું સેફ છે અને તમારે જિંદગી જીવવા માટે માથું સેફ છે તો મતલબ તમારી આખી બોડી સેફ છે. બરાબર. એક્સિડન્ટ થશે તો બી તમારા માઇન્ડમાં કઈ નહીં થાય તમે સારી કંપનીનું હેલ્મેટ પહેર્યું હશે તો એટલે ખાલી દંડથી બચવા નહીં પરંતુ તમે તમારા જીવનનું રક્ષણ કરવા માટે હેલ્મેટ પહેરવું જોઈએ. તો આ દરેક વ્યક્તિએ આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે હેલ્મેટ માત્ર દંડથી બચવા માટેનું સાધન નથી. તમે કોઈ એક વ્યક્તિ નથી, તમે સમાજની, દેશની એક સંપત્તિ છો, તમારા પરિવારનું એક અભિન્ન અંગ છો. તો તમારે તમારું જાતનું રક્ષણ કરવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. એ રીતે સીટ બેલ્ટ પણ પહેરવો જરૂરી છે. સારી કંપનીનું હેલ્મેટ. બરાબર. સારી કંપનીનું હેલ્મેટ પહેરવું એ ખૂબ જરૂરી છે કારણ કે એમાં સેફ્ટી ફીચર્સ વધારે હોય છે. ભારતમાં લોકો ટ્રાફિકના નિયમો વધુ ક્યાં તોડે છે અને એવી કઈ જગ્યાએ છે જ્યાં વધારે તોડતા હોય છે? તમે જે સવાલ કર્યો એમાં તમે મને એમ પૂછો કે ભારતમાં કઈ જગ્યાએ લોકો નિયમો નથી તોડતા. અચ્છા, ખરેખર આ પ્રશ્ન બહાર નીકળે છે ત્યાંથી જ નિયમો તોડવાનું ચાલુ થઈ જાય. બરાબર. ટ્રાફિક નિયમોનું ખરેખર બધાએ પાલન કરવું જોઈએ. આપણા દેશની એક ઓળખ છે કે ટ્રાફિક નિયમો પાળવા જોઈએ તો જેથી ફોરેનથી આવતા લોકોને પણ એમ લાગે કે ના અહીંયા શિસ્ત અને સલામતી વધુ જોવા મળે છે. તમે જે કીધું આઉટ કન્ટ્રીમાંથી કોઈ દેશનો વડાપ્રધાન આવ્યો આપણા છે અને આપણા ત્યાં એમ્બ્યુલન્સ આવેલી હોય છે ને એ બી ટ્રાફિકમાં અટવાઈ પડેલી હોય છે. બરાબર. તો એવું ના હોવું જોઈએ. એ વખતે ત્યાં આપણા દેશની ઇમેજ એના મનમાં છબી
ટેક થઈ ગઈ કે ભાઈ આપણો દેશ કઈ પોઝિશનમાં છે એમ. બરાબર. તો સૌથી પહેલા તમારે જો ભારત મંથન મતલબ ભારતની ઇમેજ વિશ્વમાં સુધારવી હોય તો એ ટ્રાન્સપોર્ટેશન ઉપર છે કે ભાઈ રોડ રસ્તા અને ટ્રાફિક કઈ રીતે ચાલે છે. બરાબર છે. અને આ વસ્તુ જો સોલ્યુશન આવી જશે ને તો લગભગ 95% દેશ તમારા બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ જશે. ખૂબ સરસ માહિતી. જો સરકારને તમારે દીપકભાઈ 3 સૂચનો આપવા હોય કે સરકારે આ ટ્રાફિક નિયમો અને એમાં બધામાં રોડ રસ્તામાં અને એ બધા માટે શું શું સુધારા લાવવા જોઈએ, તો તમે સરકારને શું સૂચન આપશો? તમારા મતે શું સુધારો લાવવો જોઈએ? મારા મતે સૌથી પહેલો હું સરકારને જો કહેવા જાઉં તો એમને દરેક જગ્યાએ વ્હીકલના પાર્કિંગની વ્યવસ્થા કરી આપવી જોઈએ. બરાબર. પાર્કિંગની પહેલા દાખલા તરીકે તમે ગાડી લઈને ક્યાંય મોલમાં ગયા તો મોલમાં જો ગાડી પાર્કિંગની વ્યવસ્થા નહીં હોય તો તમે ગમે ત્યાં પાર્કિંગ કરવાનું છો. બરાબર છે. તો એ મોલને જ્યારે મોલ બનાવવાની પરમિશન આપો તો સૌથી પહેલા એને તમે પાર્કિંગ જુઓ છે કે નથી તો એના પછી મોલની પરમિશન નહીં આપો. બરાબર છે. દાખલા તરીકે કોઈ હોટલ છે તો હોટલ વાળા જોડે બી એની જોડે જેટલી હોટલ છે જેટલા ટેબલ છે કે ભાઈ એના હોટલની અંદર 500 માણસની કેપેસિટી છે તો 500 માણસની જગ્યાએ એટલીસ્ટ 250 ગાડીઓ પાર્ક કરી શકે એવી વ્યવસ્થા એની જોડે હોવી જોઈએ. ખૂબ બરાબર, સાચી વાત છે. આ જવાબદારી સરકારની છે. પાર્કિંગનો જો અવેરનેસ આવી જશે ને તો બી ટ્રાફિકમાં 50% તો સોલ્યુશન આવશે. કેમ કે નાસ્તા કરવા માટે જાય છે, શાકભાજી લેવા માટે જાય છે, કોઈ વસ્તુ પરચેસ કરવા માટે જાય છે પબ્લિક, તો ત્યાં આગળ એની ગાડી ટુ વ્હીલનું બી પાર્કિંગ નથી હોતું એટલે લોકો આડે પાર્કિંગ કરીને જતા રહે છે અને એના હિસાબે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બરાબર છે. બીજું શું સૂચન આપશો? બીજું સૂચન હું તમને એ આપવા જઈશ કે ભાઈ ગવર્મેન્ટે સિટીના રોડ હોય યા તો હાઈવેના રોડ હોય પણ 100ની સ્પીડે ગાડી ચલાવી રહ્યા છો, આગળ ટર્નિંગ આવે છે તમને ખબર જ નથી ને એકદમ ટર્નિંગ આવશે તો 100% તમે ને મારાથી બી ભૂલ થવાની છે. કેમ કે કોઈ વ્યક્તિ ગાડી કંટ્રોલ ના કરે. બરાબર છે. તો 500 મીટર પહેલા નાઇટની વાત કરું છું તો 500 મીટર પહેલા જો તમે નાઇટમાં જતા હો અને ટર્નિંગ આવે તો તમને ખબર પડે કે હા ભાઈ રેડિયમ બતાવે છે આગળ ટર્નિંગ છે તો તમે ત્યાં થોડી ગાડી કંટ્રોલ નહીં કરવી હોય તો બી કરી શકશો. ટૂંકમાં જે સિગ્નલો ટ્રાફિક નું ડ્રાઇવિંગનું લાયસન્સ લેતી વખતે જે સિગ્નલો બતાવવામાં આવે છે અને જેની પરીક્ષા લેવામાં આવે છે એ સિગ્નલોના સાઇન બોર્ડ દરેક રોડ ઉપર દરેક જગ્યાએ અને સાચી જગ્યાએ હોવા જરૂરી છે. એ બી રેડિયમ વાળા. અચ્છા, રેડિયમ વાળા જ હોવા જોઈએ. બરાબર. કેમ કે દિવસે તમને દેખાય છે પણ રાતે નહીં દેખાય. જો રેડિયમ વાળા હશે તો દિવસે બી તમને દેખાશે. બરાબર છે. અને સાઇન બોર્ડ નથી હોતા એટલે આપણે ઇન્ડિયન લોકોને શું આ ઉપર જોવાની આદત નથી, ખાલી નીચે જગ્યા શોધીને ગાડી ચલાવે. ત્રીજી સલાહ તો ભાઈ ત્રીજી સલાહમાં મારે તમને અથવા તો સરકારને એ કહેવું છે કે આપણે ઇન્ડિયાની અંદર હું આટલી બધી કન્ટ્રી ફરીને આવ્યો ને ત્યાં આગળ મેં ક્યાંય એવું નથી જોયું કે ભાઈ 4 વ્હીલની લેનની અંદર 2 વ્હીલ અંદર આવ્યું હોય. ઓકે. એની અંદર 3 વ્હીલ આવ્યું હોય. અચ્છા. 4 વ્હીલના લેનની અંદર 4 વ્હીલ જ હોય છે. બરાબર. તો આપણે અહીંયા ગાડી વસ્તુ નથી. આપણે અહીંયા તો 4 વ્હીલ વાળો જતો હોય મર્સિડીઝ વાળો જતો તો બી આગળ પેલો બાઇક લાઈન ઉભું કરી દે, પેન્ડલ રિક્ષા વાળો બી આવીને ઉભો થઈ જાય. બરાબર છે. તો રાહદારી માટે એક અલગ રસ્તો હોવો જોઈએ, 2 વ્હીલ માટે અલગ રસ્તો હોવો જોઈએ, 3 વ્હીલ માટે અલગ રસ્તો હોવો જોઈએ અને 4 વ્હીલ માટે અલગ રસ્તો હોવો જોઈએ. એક આ વસ્તુ. અને બીજી વસ્તુ કે જ્યારે 4 રસ્તા આવે છે ત્યારે આપણા ત્યાં અહીંયા ગાડી કેવું છે ભાઈ જમણી બાજુથી વળવું હોય ને તો માણસ ડાબી બાજુથી લેનમાં આવી અને પછી જમણી બાજુથી ટર્ન મારીને જતો રહે. એ વસ્તુ ના હોવી જોઈએ. ભાઈ સીધું જવું છે તેના વચ્ચેની લેનમાં ભલે 10 ગાડી ને 15 ગાડી હોય તો બી એને પાછળ ઊભી રાખવી જોઈએ, આગળ નહીં આવવું જોઈએ. આપણા ત્યાં આ વસ્તુ છે કે સૌથી પહેલા 4 રસ્તા ઉપર એ હોવો જોઈએ કેમ કે એનો ફોટો પડવો જોઈએ. પણ એને ખબર નથી કે આ ફોટો કેમેરામાં મેમો નહીં આવતો એટલે ભાઈ ફોટો પડાવવા માટે આવે છે. એ જ વસ્તુ જો કેમેરામાં મેમો આવી જાય તો ભાઈ આગળ નહીં આવે. જેને રાઈટ વળવું છે રાઈટ લેનમાં ઉભા રહો, લેફ્ટ વળવું છે લેફ્ટ લેનમાં ઉભા રહો, સીધા જવું વચ્ચેની લેનમાં આવો. વિદેશમાં ટ્રાફિક પોલીસ પણ આ બધા જાતના મેમા આપતા હશે ને રોડ ઉપર? મેં આટલી કન્ટ્રી ફરીને આવ્યો ને અશોકભાઈ, બરાબર, તમને રિયલી વાત કરું છું, મેં ક્યાંય કોઈ કન્ટ્રીમાં એક બી પોલીસ વાળાને રોડ ઉપર ઉભેલો નથી. શું વાત કરો છો? એ તો વાત બહુ દૂરની છે. 4 રસ્તા ઉપર કે પોલીસ ચોકીનું બોર્ડ નહીં વાંચ્યું. અચ્છા. તો મેં વચ્ચે હમણાં લિટરલી બહુ ટાઈમ પહેલા નહીં, લગભગ 6-1 મહિના બી નહીં થયા હોય, હું સિંગાપુર જઈને આવ્યો. તો ત્યાં મારા પેલા ડ્રાઈવરને પૂછવું પડ્યું કે અહીંયા ગાડી પોલીસ વાળા દેખાતા નથી, મેં પોલીસ બોર્ડ નહીં જોયું. તો એને મને શું આન્સર આપ્યો ખબર છે? બરાબર. આખું સિંગાપુર ખાલી કેમેરા ઉપર ચાલે. શું વાત કરો છો? અહીંયા કઈ પોલીસ વાળા જ નથી બધા. તો આપણા દેશને વિકસિત કરવા માટે તો હજી ઘણું બધું આપણે સંઘર્ષ કરવો પડશે, નિયમો અને થોડા સુધારા લાવવા પડશે જીવનમાં. હજી તમે મારી વાત સાંભળો સિંગાપુરની. એ પોલીસ તો ઠીક, મેં કે પંચરની દુકાન નથી જોઈ કે હવા ભરવા વાળાની ટાયરની દુકાન નથી જોઈ. અચ્છા. વિચારો.
તો આજે ત્યાં આગળ હવા ભરવાના આગળ પંચરની મેં દુકાન નથી જોઈ. મેં એ બી ડ્રાઈવરને પૂછ્યું મેં કોઈ આગળ તમારા કોઈને હવાની નહીં કરી પંચર નહીં પડતા. મને કહે તમને રોડ ઉપર ક્યાંય કાંકરી જોવા મળે છે? અચ્છા, એટલી ચોખ્ખાઈ છે ત્યાં. સિંગાપોર તો સારી સિટી છે. સિંગાપોર ને ઇવન હું થાઈલેન્ડ બી જઈને આવેલો છું, અચ્છા. મલેશિયા બી જઈને આવેલો છું, દુબઈ બી જઈને આવેલો છું, બરાબર. શ્રીલંકા બી જઈને આવેલો છું. અચ્છા. બરાબર. પણ ત્યાં સારું બધી જગ્યાએ હશે કોઈ ટ્રાફિકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન થાય છે, આપણે અહીંયા જ નથી થતું. તો યા તો આપણી પબ્લિકમાં ફોલ્ટ છે, યા તો આપણી સરકારમાં ફોલ્ટ છે. ફોલ્ટ તો છે જ, બરાબર, ગમે તેનો ફોલ્ટ છે. તો આ બધું સાથે મળીને તમે આ જો અભિયાન લીધું છે તો બહુ તમે સારા માટે દેશનું આટલું સારું વિચારો છો, એ બાબતમાં મારે તમને ઘણું કહેવું. ધન્યવાદ. એટલે દીપકભાઈ, મારું કેવું શું છે કે સરકાર કોઈ પણ હોય એ એની રીતે પ્રયાસ કરતી હોય છે, પરંતુ ખરેખર દેશ છે ને એ કોઈ સરકારનો નથી. સરકાર તો શું આવે જાય બદલાય કરે, 5 વર્ષે 10 વર્ષે બદલાઈ જાય. પણ આ દેશ આપણો છે ને આપણે જ અવેરનેસ લાવવી પડશે, આપણે જ નિયમો પાડવા પડશે, આપણે જ ચોખ્ખાઈ રાખવી પડશે અને આપણે જ આપણે દેશનું સાચવવો પડશે અને બધા વસ્તુ સુધારા લાવવા પડશે. કારણ કે સરકાર રસ્તા બનાવી દેશે કદાચ, પણ નિયમો તો આપણે પાડવા પડશે ને. હા, નિયમો આપણે જ પાડવા પડશે, કેમ કે આપણા ઘરમાં આપણે નિયમ પાડીશું, બરાબર, તો આપણે એનું ફોલોઅપ કરીશું તો આપણા સંતાનો કરશે. બરાબર છે. એટલે દરેકે દરેક નાગરિકની વાત કરું છું, વ્યક્તિની વાત નહીં કરતો. દરેકે દરેક નાગરિકને પોતાની ફરજ, નૈતિક ફરજ અદા કરવી પડે તો આનું સોલ્યુશન આવે, બાકી ના આવે. દીપકભાઈ, ડ્રાઇવિંગ કરતી વખતે અકસ્માત ટળે એ માટે વ્યક્તિએ શું શું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ડ્રાઇવિંગ કરતી વખતે ખૂબ સચેત રહેવું જોઈએ એવું તમારું માનવું છે? તો એવું કેમ તમે કહેવા માંગો છો કે લોકો જે આજે રફ ડ્રાઇવિંગ કરતા હોય છે અને મન ફાવે એ રીતને ગાડી ચલાવી અને ઘણા બધાને એ પોતાને કંઈ નથી થતું પણ એમની જે પાસેથી નીકળે છે એ લોકોને કંઈ ને કંઈ નુકસાન થતું હોય છે, તો એ માટે એને શું સાવચેતી રાખવી જોઈએ? એ સાવચેતી રાખવા માટે અશોકભાઈ ખરેખર બહુ મોટી વસ્તુ છે. તો એમ આપણે લોકોને ડર થાય ને એવું ડ્રાઇવિંગ બી ના કરવું જોઈએ. બરાબર. રફ ડ્રાઇવિંગ કરો છો, તમારી બાજુવાળાને ડર લાગે છે એવું ડ્રાઇવિંગ ના કરવું જોઈએ. ખરેખર ખૂબ સારું. દરેકે દરેક જગ્યાએ તમારે પોસ્ટ મેળવવા માટે ડિગ્રીની જરૂર છે. સાચી વાત છે. પણ ડ્રાઈવરની પોસ્ટ મેળવવા માટે ક્યાંય ડિગ્રીની જરૂર નથી. ભાઈ, એક ડોક્ટર ભૂલ કરશે ઓપરેશન કરતી વખતે તો એની ભૂલ સુધરી જશે, ફરીથી ઓપરેશન કરી અને ફરીથી ભૂલ સુધરી જશે. સાચી વાત છે. એક વકીલ ભૂલ કરશે ને તો એ બી સુધરી જશે. બરાબર. એક જજની વાત કરું છું, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજની, કે ભાઈ એને ખોટો ચુકાદો આપી દીધો ને તો નેક્સ્ટ ડે એ ચુકાદો ફરીથી બેન ચેન્જ કરી શકશે. બરાબર. મિકેનિકલ એન્જિનિયર એ કોઈ ભૂલ કરશે તો એની ભૂલ બી સુધરી જશે. બરાબર. દરજી ભૂલ કરશે તો બી સુધરી જશે. બરાબર. મતલબ આ દુનિયાની દરેકે દરેક દીકરીઓ એવી છે કે ભૂલ કરશે ને તો એ ભૂલ સુધરી જશે. 2 ડિગ્રી એવી છે એની અંદર કોઈ ડિગ્રી નહીં આવતી, પણ એની ભૂલ ભગવાન બી નથી સુધારી શકતો. અચ્છા, જાણી શકીએ. માણસની વસ્તુ તો બહુ દૂરની છે. ભાઈ, દાખલા તરીકે એક તો પહેલી ડ્રાઈવર, એમાં કોઈ ડિગ્રીની જરૂર નથી. બરાબર. ના, તમારે ડ્રાઈવર રાખવું હોય તો ડિગ્રીની જરૂર ના, નથી. કોઈ જરૂર નથી. તમારે રસોઈયો રાખવો હોય તેની જો ડિગ્રીની જરૂર છે? ના, કોઈ જરૂર તો નથી. રસોઈયો અને ડ્રાઈવર આ ડિગ્રી વગરની લાઈન છે. બરાબર છે. તમારા ઘરે તમારા ત્યાં 1000-1500 માણસનું રસોડું છે, બરાબર. રિસેપ્શન છે. બરાબર. રસોઈયાએ રસોઈ બગાડી નાખી, તાત્કાલિક તમને અડધા કલાકમાં 1500 માણસની રસોઈ કોણ બનાવી આપશે? ના, શક્ય નથી. 5 સ્ટાર હોટલ વાળો બી નહીં. એ રસોઈયાએ રસોઈ બગાડી દીધી છે, એ ખુદ બી નથી સુધારી શકવાનો. સાચી વાત છે. રસ્તા ઉપર એક્સિડન્ટની અંદર માણસ આગળ આવે છે, બ્રેક મારવાની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું અને એક્સિડન્ટ થઈ ગયો, માણસ મરી ગયો, તેને જીવ તો કોણ કરશે? કોઈ જ ના કરી શકે. નહીં કરે ને. ના કરે. તો બસ આ 2 વસ્તુની અંદર બહુ એકદમ ચોકસાઈ ભરી અને એકદમ શાંત હોશ અવાજમાં કાર્ય કરવા જોઈએ. એટલે તમે ડ્રાઇવિંગ કરો છો તો તમારું માઇન્ડ રિલેક્સ હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. બરાબર. બીજી વસ્તુ, હું મારા દરેક મારા ત્યાં જો અહીંયા તમે નોટિસ બોર્ડ છે એમાં બી જો તમે લખેલું છે કે ભાઈ તમે દૂર જોઈને ગાડી ચલાવો, અને હું મારા કસ્ટમરને એ જ કહું છું કે તમે દૂર જોઈને ગાડી ચલાવો. દૂર જોશો તો તમારે કંટ્રોલ નહીં કરવી તો બી તમારાથી કંટ્રોલ થઈ જશે, કેમ કે તમને આગળ દેખાય છે પોઝિશન શું છે. સાચી વાત. તમારે કંટ્રોલ કરવાની જરૂર નથી, તમારી બોડી એક્સેપ્ટ કરી લેશે. હવે મારે અહીંયા ધીમી ગાડી કરવી છે, પણ તમે નજીક ને નીચે જોવો છો ને એટલે તમને દૂર દેખાતું ને, એટલે નજીક આવીને તમે કંટ્રોલ કરવા જાઓ છો ને એટલે કંટ્રોલ નહીં થઈ, અકસ્માત થઈ જાય છે. એટલે અકસ્માતો થાય છે. આ અવેરનેસ ખાસ લાવવાની જરૂર છે કે લોકોને દૂરથી જ હોય. દીપકભાઈની વાત સાચી છે
કે કદાચ કોઈ પણ ફિલ્ડના વ્યક્તિ કોઈ પણ પ્રકારની ભૂલ કરશે તો તેને સુધારી શકાશે. કોઈ શિક્ષકે ખોટો દાખલો ગણાવ્યો તો એને તમે સુધારી પણ શકો છો, એ બીજા દિવસે સુધારી દેશે. કોઈ જજથી ભૂલથી કદાચ ખોટો ચુકાદો અપાઈ ગયો તો ઉપર કે ક્યાંય ફરીથી બીજા દિવસે અપીલ કરી અને સુધારી શકાય છે. પરંતુ એક રસોઈ કરવાવાળો વ્યક્તિ જો રસોઈ બગાડી નાખશે તો એ સુધરી શકશે નહીં. એવી જ રીતે ડ્રાઇવિંગ કરતી વખતે જો તમારાથી કોઈ અકસ્માત થઈ જાય છે તો એ અકસ્માતથી કોઈ વ્યક્તિનું કોઈ મૃત્યુ થાય છે, કોઈ અંગ કપાઈ જાય છે, એવું કંઈક થાય છે, ઘટના બને છે, તો એને કોઈ પણ વ્યક્તિ સુધારી શકતી નથી. એટલે એક ડ્રાઇવિંગ એક બહુ જવાબદારીવાળું કાર્ય છે અને એના માટે ટ્રાફિકના નિયમોનું ખૂબ જાગૃતતાપૂર્વક એનું નિયમનું પાલન કરવું જોઈએ, જેથી આવી ઘટના ઓછી બને. 2025-26ના વર્ષ દરમિયાન પૂરા વિશ્વમાં આપણા ભારતમાં સૌથી વધારે અકસ્માતથી મૃત્યુ થયા છે એ સરકારનો આંકડો છે. તો આ આંકડો આપણે આપણી જાગૃતતા લાવીને એ ઘટાડવાનો છે અને તમારે બધાએ આના માટે થોડી જાગૃતતા લાવી અને થોડો સહકાર આપવાની જરૂર છે. અને હું આશા રાખું છું કે આજે વિડીયોમાં જે દીપકભાઈએ ખૂબ સારી માહિતી આપી છે એ બધું માહિતીને ધ્યાનમાં રાખીને તમે બધા આના નિયમોનું પાલન કરી અને આપણા દેશને ક્યાંક ને ક્યાંક વિકાસ કરવામાં મદદ કરશો એવી આશા રાખું છું. ઇવન આપણે ઇન્ડિયાની અંદર છે ને, ખાલી હું મારા કેન્ડિડેટને તો શીખવાડું જ છું અશોકભાઈ. એટલે આપણે ઇન્ડિયાવાળા સોરી અને થેન્ક યુ બોલતા થઈ જશે ને તો મને નહીં લાગતું કે આપણે ત્રીજી કોઈ વસ્તુની જરૂર પડે. એટલે ઘણો બધો સંઘર્ષ ઘટી શકે છે લોકો વચ્ચે. મારા બધા કેન્ડિડેટને આ વસ્તુ કહું છું ભાઈ, તમે ખૂબ સરસ, ખૂબ સરસ. 100 માંથી 10 જણાથી કરશે ને તો ભગવાન ઉપર જોઈ રહ્યો છે. દીપકભાઈ, તમને મળીને ખરેખર આનંદ થયો. અને જેમ આપણે વાત કરી એમ કે જેમ શાળામાં શિક્ષકની ખૂબ જવાબદારી હોય છે, એમ રોડ રસ્તા ટ્રાફિક નિયમોનું પાલન કઈ રીતે કરવું એ શીખવાડવાનું એક ડ્રાઇવિંગ સ્કૂલના શિક્ષકોનું હોય છે. હું તો એમને શિક્ષક જ કહીશ, કારણ કે જે કોઈ પણ વ્યક્તિ શીખવાડે છે એને શિક્ષક કહેવાય છે. અને એ બધાની પણ ખૂબ મોટી જવાબદારી છે. અને તમારે જેવા તમારા વિચારો છે એવું દરેક ડ્રાઇવિંગ સ્કૂલના શિક્ષકો આવું ધ્યાન રાખી અને પોતાના જે બી વિદ્યાર્થીઓ છે એમને ટ્રાફિક નિયમોનું આવું અલગ એક સાચી નાગરિકતા અને જેના નિયમો જે છે એ પણ થોડા શીખવાડે તો ઘણી બધી અવેરનેસ આવે. અને આપણે જે ભારત મંથન એક મિશન દ્વારા દેશને વિકાસ કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે તેમાં તમારા બધાનો સહકાર મને મળી રહે એ બાદે ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો પણ ખૂબ ખૂબ આભાર છે. આભાર. થેન્ક યુ. થેન્ક યુ.